નમસ્કાર, હું દિનેશ ટિંદવ ફરી એકવાર રાજભા ગઢવી સાથે તમારું સ્વાગત કરું છું. અને હું અને રાજભા ગઢવી જ્યારે મળીએ ત્યારે થોડીક જુદી વિશેષ આધ્યાત્મિક પ્રેરણાદાયી વાતો કરતા હોઈએ છીએ. રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વિડીયો શેર કર્યો છે જે એમના નેસડાનો છે, જે ગીરમાં આવેલા નેસની વાત છે, જ્યાં આવડમાં છે, જેમની આસ્થાનું કેન્દ્ર છે ચારણોનું. એમની જે જ્યોત છે એની વાત છે. આસ્થા વધે એ પ્રકારની ઘટના બની છે. પરચો માતાજી આપે એવું આપણે વારંવાર બોલતા હોઈએ છીએ, એ પ્રકારની ઘટના છે. રાજભાના મોઢે સાંભળવાના છીએ. તો રાજભા, તમે જે વિડીયો શેર કર્યો એના વિશે વાતચીત કરવી છે, પણ આપણે નવરાત્રીમાં તમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો છું ને આવડમાને યાદ કર્યા છે, તો એમને પેલા યાદ કરીને આગળ વાત વધારીએ આપણે. એમની અરજ કે ચરજ સંભળાવો. વાહ વાહ. કઈ જોતે પ્રલંબા જુગદંબા આદિઅંબા ઈશ્વરી બદનમ જળંબા ચંદ્રબંબા તેજ તંબા તું ખરી ઓતે અથા કંબીર હાકમ બજે ડાકમ બમણી એ જગમાય પર ચોદી ઠોજા હર રાસ આવડ રમણી માં રાસ આવડ રમણી. આજે મને આ વિડીયો મેં જે મૂક્યો એ ત્યાં આપણે ભરવાડ ભાઈઓ ભોળિયા રાજા બધા ગોવાળિયા એ ધૂપ દીપ કરે સાંજ સવાર ને બધું. હું નવરાત્રીમાં ત્યાં આપને ખબર છે હોઉં છું ખૂબ વાર, એટલે એનો એ 8:30 ની આસપાસ રાત્રે 7મે નોરતે એવું બન્યું કે એ બધા ઉભા હતા, ધૂપ કર્યું, પછી આમ હા બધું શાંત હતું, સીધો પવન ની સુસવાટી એટલામાં જ પાછો થડો નહીં ઝાડ એટલા, અને પછી જોત કાયદેસર આપ જોવો છો તો એ બધા એમ થઈ ગયું કે અમે અહીંથી વયા જાય શું કરી કે એટલું અમને આમ અનુભૂતિ થઈ. પણ એમાં થોડો વિડીયો ઉતારી લીધો એ કે પૂરો આમ જોત ગઈ ને ઈ તો પૂરો ઉતારણ હોય ને ઉપર કેટલે સુધી ગઈ હતી, ઓલી ઝાડની ડાળ સુધી અડી ગઈ, નીચેથી ડાળ સુધી, અને પાછી આવી આમ ગઈ. એટલે આવડમાં રાસ રેમા હોય એવું આપણને દેખાય છે. એટલે ખૂબ રાજી થયો. મેં કીધું લોકોને સાચી શ્રદ્ધા જેને હોય, અને જેમ આપે કીધું કે ભાઈ આપણે વાત થઈ એટલે આપે કીધું કે આવું વિડીયો ને આવું ક્યાંક જોઈ ત્યારે એમ લાગે કે આપણે એકલા નથી, આપણી હારે કોઈક શક્તિ છે, હજી પણ તત્વ છે. એટલે ખૂબ રાજી થયો ભાઈ. બિલકુલ. એટલે રાજભા આનાથી છે ને પરચો મળ્યો છે કે આપણે ચિંતા કરવાની જરૂર છે. માં આપણી શક્તિ અને નવરાત્રીમાં થયું છે. આપણી શક્તિ આપણી હારે છે, ચિંતા કરવાની જરૂર નથી. બહુ સાચી વાત છે. રાજભા, તમે કહ્યું કે 7મના દિવસે જે કઈ ઘટના બની, તો જે માતાજીનો થોડો છે ત્યાં દીવો પ્રગટાવ્યો અને પછી પવનના સુસવાટા વચ્ચે એ જે જ્યોત છે એ ઊંચે સુધી જાય છે, ફરી પાછી આવીને મૂળ જ્યોતમાં એ સમાઈ જાય છે. તો એટલે આવી રીતે જી ભાઈ, આવી રીતે ધૂપ છે બરોબર, પછી પવન આવ્યો તો એટલો જોરથી પવન આવ્યો તો જોત માંથી એક જુદું પડીને આમ થતું ઉપર વયું ગયું. એટલે મારો હાથ કેમ અત્યારે દેખાતો બંધ થયો, એમ વિડીયો એમ જ થયો છે, પણ ઓલું કેતા હતા બહુ ઉપર વયું ગયું તું ઠેઠ. ત્યાંથી પાછું આવ્યું, પાછું દેખાવાનું ઈ તો બરાબર, પાછું વળ્યું ને ઈ બહુ મોટી વાત છે, કારણ કે પવન આમથી જ હતો. પવન ની સામે જોતમાં ગયું, ત્યાંથી જુદું પડીને જે સામું આવેલું પગથિયા ઉતરે એ પવન ની સામે ઉતરે છે જોત. એટલે અદ્ભુત માતાજી પ્રમાણ આપે છે. હળહળ કળિયુગમાં એ રાજી થાય આપણે. આવા થડા જાગતા થડા કહેવાય. બિલકુલ. તો આ થડાના ઇતિહાસની થોડી વાત કરશો? ચારણો સાથે, માતાજીઓ સાથે જોડાયેલી ગીરના વાત છે, કારણ કે બહુ મોટી કૃપા છે. હા, જગદંબાના ઉપાસક બધાય લોકો હોય, પણ ચારણો માને આપણે ભગત બાપુ કીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની ચરણ જનની તણું એક લીધું. તો માં એવી કોઈ નથી કે ચારણો માટે જ કામ કરે. ચારણો એ તો જે માને છે એનું કામ કર્યા છે. કોઈ પણ હોય,
પણ આપણે અમારે તો હવારમાંથી જાગીને હુઈ ના સુધી એ જ માં તારો આધાર નામ એનું લઈ અમારા ગૈરમાં તો એના ભેહું એના આધારે ચરવા જાય, ગાયું ભેહું હટાણા દવાખાના. હવે તો બધું આ છે, નહીતર દીકરીને તાવ આવ્યો હોય રાતનો 1:30 વાગે જડિયું વરસાદ ની પડતી હોય, ઓરા પરાય એવું થઈ ગયું હોય અને હફલીઓ ભરે એવો તાવ બાળકને આવ્યો હોય, પછી માં પોતા મૂકે ભૂંયરહ એટલે ગાયરમાં મીઠું નાખે, એટલું ગાયર કરેલી હોય એમાં નીચે, અને એમાં પછી કાહળી લઈને આમ ઘહે પાણી નાખીને એને ભૂંયરહ કહેવાય. ઈ માખે પણ સતાય તાવ ન ઉતરે પછી માં ધૂપેલિયું કરે કે હે માં હે આવડ હવે હું ક્યાં જાઉં રાતે, હવે હું ક્યાં જાઉં ઈ વાત થાય ને ત્યારે જોત છે ને ઈ જોત આવી રીતે કેટલી વાર એવા ઈ જોત કાયદેસર નોખી પડે એટલે જવાબ આપે કે હું તારી જોતને બુજાવા નહીં દઉં તારા દીકરાને. અને ઘડીક થાય ને 10-15 મિનિટ પછી તાવ જેવું નામ ન હોય. આવા અનેક દાખલા ગીરમાં બનેલા છે, નેહડામાં. મિત્રો, હવે જુનાગઢની આપણે વાત કરીએ છીએ, આજે પણ ગીરમાં તો હવે સુવિધા મળી છે, પણ રાજ્યનું બાળપણ જે વર્ષોમાં પસાર થયું છે, એમના પિતાશ્રીને આપણે યાદ કરીએ. એમનું બાળપણ જયારે પસાર થયું છે ત્યારે સુવિધા નહીં હોય, એ સુવિધા ના હોય અને આરોગ્ય કેન્દ્રો નજીકમાં હોય, ત્યાં જુનાગઢમાં જવું હોય, નજીકના બીજા શહેરોમાં જવું હોય, એવી પરિસ્થિતિમાં જરા શ્રદ્ધાના કારણે ચારણો અને બાકીના જેટલા પણ માલધારીઓ ગીરમાં વસે છે, એ જો જીવી જતા હોય તો આનાથી મોટી કૃપા અને મોટો શ્રદ્ધાનો વિષય કયો હોઈ શકે? તમારા પિતાશ્રી પણ બહુ વધારે માનવ ઉપાસક હતા અને વારંવાર જતા ત્યાં. એ તો બહુ જ એના નામ ડગલે ને પગલે હે કરણી હે માં કરીને ગાડી 4 વ્હીલ હાંકતા આપણને ખબર છે. એને હવા પગ હતો ખાલી, તોય 4 વ્હીલ અમે બધા એમ કેતા કઈક થાહે, પણ ઈ કે મારી માં હાકે, હું થોડી હાકું છું, પણ કોઈ દી કઈ થયું જ નહીં. માતાજી વાંધો ન આવવા દીધો. એટલે એવું તત્વ કામ કરે છે જગતમાં, જેને જીવવું છે, જેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, કપટ રહિત પેલા બનો તો માં આવે. કોકનું હૂડ કાઢી નાખવા માટે માં ના પાસે બેહો તો કોઈ દી માં આપણું હૂડ કાઢે, સામે વાળાનું ન કાઢે. ઈ વાત પાકી. તમારા પિતાશ્રી આ દુનિયા છોડીને ગયા એટલે તમને ના ગમ્યું, દીકરો એકલો પડી ગયો, પણ માં આવડે તમને એવું લાગે છે કે આ ઘટના પછી વ્યક્તિગત તમને પણ પાછું એવું કીધું હશે કે ચિંતા ના કર, હું બેઠી છું અને જ્યાં હશે તે ખરેખર મને હકીકત તમે જે વાત બોલ્યા કહું, હું ઘરે હોઉં ને પ્રોગ્રામ નો ઘરે તો મને હોરવે નહીં, એકલું લાગે, ઘર ખાલી લાગે. આખું પરિવાર છે, માં છે, બાળકો ઘરના, તો આમ કઈક બધા રહું, પણ ક્યારેક એમ થઈ જાય કે બાપુ વગર નો. હું સીધો ભાગીને આવડાય જ જાઉં. હું ફ્રી હોઉં એટલે તમને ખબર હોય ત્યાં વયો ગયો હોઉં, તો ન્યા એમ લાગે કે બધું હયાત છે, આખી આપડી દુનિયા બધી છે, એવી અનુભૂતિ થાય. તો માં આવડે આજે વિડીયો તમારા સુધી જે માલધારીઓ પહોંચાડ્યો, આપણા દીકરાઓ છોકરાઓ, તો તમને એવું લાગે છે કે માં આવડે તમને બીજો સંદેશ આપ્યો છે કે તમારા પિતા આમ તો માં આવડનો દીકરો થયો, એની ચિંતા તું ના કર, જ્યાં છે ત્યાં મેં બરાબર બીજો એક સારી જગ્યા જન્મ આપ્યો હશે, એમની આત્માને શાંતિ મળી હશે, એવું તમને સમાધાન મળ્યું પાછું આ વિડીયો જોઈને? હા, એ તો ખરેખર માં આપણને એમ લાગે કે આટલા માં પ્રમાણ આપતી હોય, આવી જોત છે, એ જોત આપણને દર્શન દેતી હોય, તો એ મારા બાપુ સુધી કેમ ન પૂગ્યો હોય? માં મારા બાપુ ને એની સત્ર સયામાં જ રાખ્યા હોય એવી અનુભૂતિ થાય. અને મને ત્યાં અમારે ભુવા હતા, છે ભાઈ નામ છે મારા બાપુ ના, એ મામા થાય ચારણ, એ ભોળિયા રાજા છે એકદમ. એ આમ બોપેલિયું ગાય કરે, ક્યારેક ધૂપ કરે, અને બહુ માને માતાજી ને. એને આ વિડીયો એને મને નાખ્યો, ગોળિયાઓ નાખ્યો, પછી ત્યાંના બધા જે ઉતારવામાં હતા એને, તો મેં કીધું હું બહુ રાજી થયો એટલે મેં આ મૂક્યું. બિલકુલ. મને લાગે છે કે માને ફરી રાજી કરી અને તમારા પિતા વતી તમે ફરી એકવાર માને યાદ કરી અરજ ચરજ જે કંઈ ગાવું હોય. વાહ, કેવું ગમણી એ દિશા એથી મારી આવડ ને તેડાવો,
આવડમાં. હવે તો બાઈ મારા આદર્યા ઉકેલે જો એવી ઝઘડાની ઓહો દિલણ બાઈ તું વેગે વેલી ગાવે જો મીઠા નિવેદની જાતરની જમનારી આવડમાં વેગે વેલી ગાવે જો. ગોવાળિયા બધા ત્યાં ભોળા છે રાજભા, અને તમે પણ આમ તો ગોવાળિયા જ છો, ભલે તમે અત્યારે બહુ મોટા કલાકાર બની ગયા હોય. તમારા ક્ષેત્રમાં બહુ ઓછા લોકો ભોળા હોય છે, એમાં તમે ભોળા છો, તો તમે જયારે ભોળા છો ત્યારે મારી કેટલી કાળજી લે છે? જી ભાઈ, માએ તમે જયારે ભોળા છો અને તમારા ક્ષેત્રમાં ભોળપણ ન ચાલે એવા સમયે માતાજી તમને ક્યારે ક્યારે ઉગાર્યા છે અને કેટલી તમારે ધ્યાન રાખ્યું છે? બહુ રાખી. ભોળપણ તો બહુ કાયમ આવે. આમાં એવું છે, ભોળપણ હોય ને એટલે કોઈની ઈર્ષા ન થાય. પેલી વાત તો આપણે આપણું કામ કરવાનું, આપણો વારો આવે એટલે બોલી લેવાનું, આપણે વારે નીકળી જવાનું. જેનો જે આવે સારું કોઈ પણ બોલે, મારો પ્રોગ્રામ તમારે ગમે એ જોઈ લેવાનો. મને મજા આવી જોઈએ, એક વાત પાકી. નકર હું સાનો મનો બેઠો, કોઈ ઓલું નહીં. મને મજા આવતી હોય એટલે ગમે એ કલાકાર, હું હાસ્ય કલાકાર હોય તો માઇક ઉપરથી મારા જ દાંત સંભળાતા છે પાછળથી તમને. હા 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 હા, પ્રોગ્રામ જોઈ લેવાનું શું, હું કહું એમ નહીં. પછી કોઈ સારી વાત હોય તો હું આમ ઓલું કેમ કે જાણે હું મને કઈ ખબર જ નથી પડતી ને, જેમ જે અજાણ માણસ સાંભળે એમ હું ખીલો થઈ ગયો, હું ભૂલી ગયો બધું. હું કઈ શું જ નહીં, ઓલી વાત કરે એ અદભુત છે. એટલે એમાં બધે ભોળપણ તો બહુ, જીવનમાં ભોળપણ કાયમ આવે. અને ભોળપણ છે ને એ તમને હારવા ન દે અને ખોટે રસ્તે જવા ન દે, એટલે મજા આવે. રાજભા ગઢવી ભોળા છે, પણ જરૂર લાગે તો આંખો પણ કાઢે છે, થોડો ઠપકો પણ આપે છે. એટલે હું આમ તો ભોળો છું એવું મારું ન કહી શકું. ભોળા કે હું ભોળો, આ તો હું ત્યાં જનરલી વાત કરી કે ભોળું. પણ એમાં શું છે ભાઈ, જો આપણે વાયડાઈ એક તો આપણે ગમે નહીં જરાય, કારણ કે હાવજ પણ કોક વાયડે કરે તો મગજે બહુ જાય. કારણ કે ડાલા માથા હાવજ અમારી સામે દોડતા ને, ત્યારે અમે આમ ઉભા હોય ને આવે આમથી ઘા 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 કરતો ઠેઠ અમારે સામે આમ બળિયો અડે એટલે આવી જાય. અમારે આમ કરીને ઉભું રહેવાનું, લાકડી હટ તો ત્યાંથી વળી જાય પાછો. હવે આવા માથા વાળો ડાલા મથો સામો આવે અને અમે હાથ કરીને ઉભા રહેતા હોય, અને અટાણે કોઈક માણસ કે હું આમ કરી તેમ કરી દાંત આવે કે ભાઈ ઈ બધું રેવા દો, કઈ થાય બાઈ નહીં. પણ અમારું એક ખરું, હું એમ ન કહું તું આમ કેશો તો હું આમ કરી નાખી, એવું કેવાનું છે. કોઈ કઈ કરી જ ન હકે ભાઈ. કરી એ તો હામાં આવે તો બધું ખબર પડે કોણ કરી શકે. એટલે હામો કોઈ દી આવડ આવવાનો દે, અને આપણે કોઈને બાંધતા નથી અને કોઈને બાંધવાનું છે નહીં, અને કોઈથી બીતા નથી. હું તમને એ જ કહેવા માંગતો હતો. એટલે મારો પ્રશ્ન થોડો જુદા પ્રકારનો હતો, એનો પર આવું છું, પણ તમે વાત કરીને અનુસંધાનમાં કહું છું કે મિત્રો છે ને ગીરમાં એ રોયલ એનિમલ છે, અને એની મસ્તીમાં હોય છે. એ સામે ચાલીને કોઈનો શિકાર કરતો નથી, પણ તમે જો એને કડણગત કરો, તમે એને હેરાન કરો તો તમને છોડે નહીં. એટલે રાજભા ગઢવી આ બધી વચ્ચે મોટો થયેલો માણસ છે. પણ રાજભા મારો સવાલ એ હતો કે જ્યારે જ્યારે સંસ્કૃતિના વિરુદ્ધનું કૃત્ય થાય ત્યારે તમે બોલો છો, તમે ડર્યા વગર બોલો છો. એટલે વડોદરામાં જે પ્રકારના વિડીયો સામે આવ્યા, જે ગરબામાં જે પ્રકારની રીલ બની, અશ્લીલતા જ્યારે આપણી સામે આવી, ત્યારે તમે જે બોલ્યા હતા એના વિશે વાત કરો. ભાઈ દુઃખ થાય છે બહુ. એક બાજુ આપણે આવી આ માતાજી આપણો ધર્મ, અને ધર્મ વગર જીવાય નહીં. કોઈ વાત કરતો ધર્મ ની શું, અત્યારે તો ઘણા એવી વાતો કરવા માંડ્યા છે કે ધર્મ ની કઈ જરૂર નથી ને હોસ્પિટલોની જરૂર છે ને શિક્ષણ ની જરૂર છે. ભાઈ શિક્ષણ બધું જરૂરી હોય, પણ એ બધું માણસ ને હોય. શિક્ષણ કોને જોઈ? માણસ જનાવર ને જોઈ? માણસ ને શિક્ષણ દેવાનું હોય તો પેલા માણસ બનાવો. ધર્મ માણસ બનાવે છે. ધર્મ મને કહે છે કે હું દિનેશભાઈ ને ઘરે જાઉં, દિનેશભાઈ મારા ઘરે આવે તો મારા ઘરના ને બેન કહે છે દિનેશભાઈ. હું દિનેશભાઈ ત્યાં જાઉં તો એમને ઘરેથી એમને હું બેન કહું, બેનબા કહું. શું કામે? એ કોણે શીખવાડ્યું? ધર્મે શીખવાડ્યું છે. કોઈને આ મોટા ઉંમર ના હોય તો માં કહેવાય, આરો ની ઉંમર ના હોય બેન કહેવાય, નાના હોય તો દીકરી કહેવાય. એ શીખાડે છે ધર્મ. તો ધર્મ છે એ જીવન છે. અને એટલે એમાં આપણા ધર્મ નું હૂડ આપડા એ જ કાઢ્યું છે. બીજા એ પેલા ખુબ કર્યું, મંદિરો તોડ્યા બધું. પણ અત્યારે બહુ આઝાદી મળી ગઈ છે ને, અત્યારે જે આપણા ધર્મ નું હૂડ કાઢે એ આપણા કાઢે છે. બીજા કોઈને કઈ કરવાની જરૂર નથી. આપણે જ આપણી રીતે બધું છોડી દીધું.
જે કામ 1000 વર્ષ સુધી વિદેશથી આવેલા આક્રમણકારીઓ ન કરી શક્યા, અંગ્રેજો ન કરી શક્યા, ઈ કામ આપણે છેલ્લા 25, 30 કે 50 વર્ષ કે 25, 20 વર્ષ એમાં આપણે કરી નાખ્યું. બધું એની રીતે છોડી દીધું. મેકોલેના ઇન્જેક્શન લાગી ગયા, બધું વયું ગયું. ઠેકડા મારો ને કૂદો ને જનાવર વૃત્તિ કરો ને મજા કરો, એવું છે ભાઈ. બસ રાજમાં આપણે ઇન્ટરવ્યુ પૂરો કરીએ છીએ, પણ આ બધી જ જી ભાઈ. ચિંતાવાળા વિષયોની વચ્ચે આપણને એક ફરી માતાજી આપણને એવું કહ્યું છે કે ચિંતા ના કરવું. તમે પણ એ વિડીયો મૂકજો, લોકોને ખ્યાલ આવે. તમે મૂકજો. હા, હું વિડીયો મૂકીશ ને. આપણે ઇન્ટરવ્યુ તો જી ભાઈ. મૂકીશું, પણ એક જુદો વિડીયો પણ રીલના સ્વરૂપમાં પણ મૂકવાનો છું. જી ભાઈ. હવે જતા જતા તમારા ઓડિયન્સના માટે થોડો લાલચુ બનું છું. એકવાર સંભળાવો માતાજીને યાદ કરીને, પછી ઇન્ટરવ્યુ પૂરો કરો. પછી હે ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી નવલા નોરતા છે, અને એમાંય માની ઉપાસના કરતા જેટલા દુનિયામાં લોકો વસે છે, ભારતમાં છે, પણ દુનિયામાં ક્યાંક એવા સારા માણસો હશે. બધાય વતી હું કહું છું, તું કેવી છો માં આવડ. બધાના ઉપર પોતાનાને ન ભૂલે, ધર્મને ન ભૂલે. ધર્મને ન ભૂલે એટલે પોતાનાને ન ભૂલે. જે અત્યારે માવતર પરિવાર વિખાઈ જાય, એ શું કામે? એ બધું ધર્મ ગયું એટલે બધું ગયું, જનાવર બની ગયા. મેં અત્યારે આપણે સમય નથી, પણ મેં વાત હકીકત, મને એક મિત્રએ વાત કરીને હકીકત તમને કહું, કેટલા કરોડ નો ઈ હું અત્યારે આંકડો ભૂલી ગયો. એવડા મોટા બંગલામાં, કરોડોના બંગલામાં એક ડોશી માનું, બહુ મોટા માણસની માનું હાડ પિંજર 6 મહિને જડ્યું. એનો વધારાનો બંગલો હતો, ત્યાં માં રહેતી હતી, દીકરો બીજે રહેતો હતો, અને ખૂબ પૈસા હતા. અને માં 6 મહિને માનું પિંજરું કોક બંગલો ખોલીને ચોખ્ખો કરવા જોવા ગયું, જે થયું તે તો જડ્યું. હવે જેને માં એકલા બંગલામાં રહેતી હતી, ઈ બંગલો લગભગ 100 કરોડ નો કેવો કઈક હતો. તો ઈ કેવડો હશે, છતાં એની માનું પિંજરું 6 મહિને જડે. તો આને કહેવાય જનાવર. આ ધર્મ થી આઘા ગયા એટલે આ થવાનું. ઈ નો થાય એટલે આપણે માને કહીએ માં નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત में शेष बरनी, नमो राज का रंग पे सत्र धरनी, नमो पवन रूपी महाप्राण दाता. હે માં આવડ, આ પવનમાં અત્યારે અમે શ્વાસ લઈ છે, કોરોનામાં જરાક ફેરફાર થયો હતા, શ્વાસ હાથેર સડી ગયા બધાયના. 49 પ્રકારના વાયુ છે, એમાં પ્રાણવાયુ એક જ ન હોય તો બીજા 48 પ્રકારના વાયુ છે, એ વાય તો માણસ જીવે નહીં. માણસ નહીં, એકુય જાળવાના પાંદડા આમ થઈ જાય તરત. એટલે જેને ઓક્સિજન આપણે ઇંગ્લિશમાં કહીએ, એ પ્રાણવાયુ જે છે, કવિ કે માં ઈ તું છો, એમાં તું વહે છે. નમો પ્રાણદાતા, અને નમો જગત ભ્રક્ષી પલે જીવ ઘાતા, નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા. મેઘના વરસાદના એક બૂંદ પડે છે ને, જે એક તાર ઈ માળા રૂપે, ઈ તાર માં બધે તું છો. મેઘમાં રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી, રમે રાસ તું વ્યોમ બાળા ઉલાસી, પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે, તુહારા અનોઠા બાજિંત્ર બાજે, નિશા સામળી કામળી. એમાં રાત પડે ને કાળી ડિબાંગ રાત થઈ જાય. ઈ શું કોણ શું છે? તો કે માની લોબડી છે, કાળી ઓઢણું છે. ઈ માં છે, ઈ આમ ઓઢાડી દે એટલે કાળું ભમર થઈ જાય બધું. નિશા સામળી કામળી ઓઢ કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી, તુહી તારલે જ્યોત ઝીણી જબુકે, ઝીણી ઝીણી જ્યોત રૂપે તારલા રૂપી તું. જે ગ્રહો ફરે છે સૌર મંડળ, એ બધા એમાં તું જ ચલાવે છે. કોક તો ચલાવતું હશે ને. દુનિયામાં એવી કોઈ વસ્તુ, બધા એમ કે ને કે પ્રકૃતિ, વિજ્ઞાન એમ કે છે કે પ્રકૃતિ એની મેળાએ હાલે છે, પણ છેલ્લે વિજ્ઞાને કીધું કોઈ પણ એની મેળાએ ન હાલતું હોય, એને કોક ચલાવતું હોય. તો કોક ચલાવતું હોય તો ઈ જ છે. નમો તારલે જ્યોત ઝીણી જબુ કે, ફરે આબકા પંથ ફેરા ન સુકે, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, હવારના પોરમાં સૂરજ ઉગે ને ઉષાના હેરડા લાલ લાલ ફૂટે. ઈ કોણ કે માં, ઈ રંગ તે પૂર્યા હવારના પોરમાં, તે તારું એંધાણ આપ્યું કે હું છું. હા, એટલે પૂરે સાથિયા કઈક રંગે પ્રકાશે, લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, લખી ઉગ્રતા વોગ ગંધાર નાશે, તુહી ચંદ્રકા રૂપ વ્યોમે હસંતી. ચંદ્રના રૂપમાં તું આકાશમાં હસે છે, તુહી ચંદ્ર ક્યા રૂપ વ્યોમે હસંતી. ધરી ઓઢણી શ્વેત નાભે લસંતી, અને ધોળી ઓઢણી સફેદ ઓઢી અને માથે દેખાશે ઈ તારી. ધરી ઓઢણી શ્વેત નાભે લસંતી, દિશા કાલ કે ભેદ તોરાન દિશે, નમો સેવ્યની બ્રહ્મ રુદ્ર હરિ છે, તુહી આબ ઓકાશ કેતા ની પાવે. કેટલાય બ્લેક હોલ ને કેટલા બધા સૌર મંડળ ના આખું છે ને. તુહી આબ ઓકાશ કેતા ની પાવે, મથે માનવી થાહ તોરા ન પાવે. તારું પાર કોઈ દી માણસ મથે પાવે નહીં, ભલે ને ગમે એટલા ધોળે. મથે માનવી થાહ તોરા ન પાવે, તુહી શાયરા નીર ગંભીર ગાજે. દરિયાને માથે હિલોળે પાણી ચીડાવે, એમાં તું ગાજી રહી છો માં. તુહી શાયરા નીર ગંભીર ગાજે, ભીડે આંકડા વાંકડા નાટ સાજે, ધકે હાલતા લોટ લેતા હિલોળા. દરિયાના એટલા લોટ આવે, પાછળથી ધક્કો કોણ મારે? એક પછી એકને તું ધક્કા મારે છે.
એટલે બધું જીવતું રહીએ. ધકે હાલતા લોટ લેતા હિલોળા કરંતી જળાંબોળ અંગે કિલોળા તુહી વાદળા પાડ માથે પછાડે, પહાડની માથે વાદળા રૂપે પડે છે. તુહી વાદળા પાડ માથે પડે પછાડે, સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે. નદીઓ ગંગાજી ને તું જેટલી જેટલી નદીઓ છે એ હળુડળું કરતી, એમાં ઈ બનીને તું ક્યારેક ક્યારેક દોડીશો. તારા બધા રૂપ છે. સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે, અષાઢેસુ નીલંબર અંગ ઓઢી. 8 મહિનામાં આખી ધરતી લીલી થઈ જાય. ઈ તું છો, તું પોઢી ગઈ છો લીલી બની. અષાઢેસુ નીલંબર અંગ ઓઢી, તુહી જાણીયા પાણીયા સેજ પોઢી. પાણી પાણી થઈ જાય તો તું પોઢી ગઈ છો ધરતીમાં પાણીયા. અને હિમંતે અનોધા હિમાળા હલાવે, હિમંત રૂપ તું હિમાલય બરફ જામી જાય. કેદારનાથ જવાનું બંધ થઈ જાય અને બદ્રીનાથ બંધ થઈ જાય ત્યારે એ માં હોઈ ગઈ હોય છે પાણીના રૂપમાં. હિમંતે અનોધા હિમાળા હલાવે, તુહી પવનમાં શીતળ ગીત ગાવે. વસંતે તુહી માતે હેતે ઉલાસી, વસંત ઋતુમાં ફૂલે ફૂલ માંથી જે પ્રકાશ ભાઈ સુગંધ ફૂટે છે, ઈ બધી જગ્યાએથી તું કે હું છું, મને ભૂલોમાં હું બધે છું. વસંતે તુહી માતે હેતે ઉલાસી, અને લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી. ભડી દાનવા સાથ બુઢી ભુજાળી, અખાડે હરી આમળા દીધ ટાળી. પવાડે તરા કેતરી વાર દીધા, હે માં આવી વિરાટ. અને એના નવરા નોરતા હોય, નવલા નોરતાની માલિકો આ અમુક લોકો જનાવર બની અને તારા ગરબામાં ન કરવાના કૃત્ય કરે, એને સદબુદ્ધિ દેજે માં, અને બધા ઉપર કૃપા વરસાવજે. રાજભા, થેન્ક યુ વેરી મચ. અને માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે માતાજી, માત્ર તમારી વાત નીકળે તો આ તમારો દીકરો કેટલો રાજી થાય છે. એ વાત કરતા કરતા ગાડીની અંદર ઇન્ટરવ્યુ આપે છે, કારણ કે માતાની વાત કરવાની હતી અને બોલતી વખતે ચહેરા પર ખુશી જોવા મળે છે. એટલે મને લાગે છે કે ડાયરામાં જે લાખો રૂપિયા મળતા હશે એનાથી ખુશી મળે ના મળે પછીની વાત છે, પણ માતાજીની વાત બિલકુલ બિલકુલ બિલકુલ. તો રાજભા ગઢવી ખૂબ રાજી થાય છે. તો માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે માતાજી, નવરાત્રીમાં પ્રાર્થના કરું છું, રાજભા ગઢવી તો તમારો દીકરો છે, તમને કોઈ ચિંતા નથી, પણ અમારો ભાઈ છે એટલે મારી ફરજ છે. હું પ્રાર્થના કરું છું કે રાજભા ગઢવીને દીર્ઘાયુષ્ય આપે. માતાજી, તમે એમને નિરામય સ્વાસ્થ્ય આપો, એમના પરિવારને તમે સુખી રાખો અને એમના પરિવારને તમે જેથી કરીને અમને સાહિત્ય સારું પીરશે, કારણ કે સસ્તું સાહિત્ય પીરસનારા ઘણા બધા છે. અમારે સાચો અને સાચો સાહિત્યકાર અને સારો સાહિત્યકાર જોઈએ છે. થેન્ક યુ રાજભા. ધન્યવાદ. મળીએ ભાઈ. થેન્ક યુ. મળીએ.